આજ સવારે પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક ખૂનનો ગુનો હોય. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરનાર જણાનું નામ મિન્ટુ ઠાકોર છે. મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડપ્રિન્ટનું કામ કરે છે. અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના બે મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે. આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખિલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે. આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો. આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી તે વડોદથી ગંગાબા ફાર્મથી સીઈપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ તે બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે. બંનેની ધરપકડ કરી છે. આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી મરણ જનારની પત્ની એને છોડીને જતી રહી છે. એ બાબતે જે બ્રિજેશ આરોપી છે વારંવાર એની મસ્તી કરતો હતો અને આ બાબતમાં અવારનવાર એમના ઝઘડા પણ થતા હતા અને છેલ્લા 2-3 દિવસથી વારંવાર એ બંનેને બોલાચાલી આ બાબતમાં થતી હતી અને ગઈકાલે પણ ઝઘડો થતા એને મારી દીધો છે એના મિત્ર સાથે મળી. બ્રિજેશ અને મંટુ સાથે જ એક સાથે હેન્ડપ્રિન્ટના એક જ નાવડી પાસે ત્યાં કંઈ કામ કરે છે, એક જ કારખાનામાં ખાતામાં.